તો નડિયાદનો ચકચારી લવ જેહાદનો કેસ સામે આવ્યો છે। નડિયાદના કુખ્યાત બુટલેગરને લવ જેહાદના કેસમાં સજા ફટકારવામાં આવી છે। હિન્દુ યુવતીને મુસ્લિમ પરિણીત યુવક ભગાડી ગયો હતો, ત્યારે માસૂમ મૈડાને નડિયાદની કોર્ટે સજા ફટકારી છે। માસૂમને કોર્ટે 3 વર્ષની કેદ ફટકારી છે અને 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। હિન્દુ યુવતીને એક મુસ્લિમ પરિણીત યુવક ભગાડીને લઈ ગયો હતો, જેની સામે તેને સજા ફટકારવામાં આવી છે। 2016-2017 ગુજરાતનો ચકચારિત લવ જેહાદનો કેસ નડિયાદમાં નોંધાયો હતો, જેમાં હિન્દુ સમાજની દીકરીને ખોટી રીતે ફસાવી અને ફોસલાવીને આ મુસ્લિમ બુટલેગરે પોતાના સરેન્ડર કરવાનો પ્રયાસ કર્યો હતો। આ હિન્દુ દીકરીએ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનની અંદર આ મુસ્લિમ બુટલેગરની વિરુદ્ધમાં ગુનો નોંધાવ્યો હતો, જે કેસ નડિયાદના શ્રી લીંબાચા સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે આ મુસ્લિમ બુટલેગરને 3 વર્ષની સજા, 10,000 રૂપિયાનો દંડ અને જો દંડ ન ભરે તો 6 મહિનાની સજાનો હુકમ કરેલો છે।